નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે સિન્થેસિસના બે પ્રકારના વાક્યો જોયા. એક તો એડજેક્ટિવથી જોડવાના અને બીજા ફ્રેઝ પ્રીપોઝિશનથી જોડવાના. આજે આપણે ત્રીજા પ્રકાર જોઈશું, યુઝ નાઉન એઝ એન એપોઝિશન. એટલે કે કોઈ નામ હોય એ નામને એપોઝિશન તરીકે ઉપયોગ કરવાનો. દાખલા તરીકે ગાંધીજી વોઝ ધ ફાધર ઓફ અવર નેશન અને હી વોઝ અ ગ્રેટ લીડર. તો અહીંયા ગાંધીજી માટે એક શબ્દ વપરાયો છે, ધ ફાધર ઓફ અવર નેશન. એટલે કે કોઈ વ્યક્તિ માટે કોઈ શબ્દ વપરાયો હોય ને એ એનું એપોઝિશન કહેવાય. એટલે આપણે એવી રીતે લખી શકીએ કે ગાંધીજી અલ્પવિરામ ધ ફાધર ઓફ અવર નેશન વોઝ અ ગ્રેટ લીડર, એવું વાક્ય બને. એટલે કે એપોઝિશનથી પણ જોડી શકાય. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, રવિન્દ્રનાથ ટેગોર વોઝ અ ગ્રેટ પોએટ. અને બીજું છે હી વોઝ એન ઇન્ડિયન પોએટ. એટલે કે રવિન્દ્રનાથ ટેગોર એક મહાન પોએટ હતા, તે ભારતીય કવિ હતા. હી વોન અ નોબલ પ્રાઇઝ, એટલે કે એમણે નોબલ પ્રાઇઝ જીત્યું. અને હી વોન ઇટ ફોર હિઝ ગીતાંજલિ, અને એમણે આ નોબલ પ્રાઇઝ પોતાની ગીતાંજલિ માટે, એટલે કે ગીતાંજલિ નામનો એમનો કાવ્ય સંગ્રહ છે અને કાવ્ય સંગ્રહ માટે આ ઇનામ જીત્યું. હવે અહીંયા આપણે રવિન્દ્રનાથ ટેગોર માટે કયો શબ્દ વપરાયો છે? એક તો અ ગ્રેટ પોએટ છે, બીજું છે એન ઇન્ડિયન પોએટ. તો અ ગ્રેટ પોએટ અને એન ઇન્ડિયન પોએટ ભેગું કરીએ તો અ ગ્રેટ ઇન્ડિયન પોએટ થાય ને. તો આપણે શું કરવાનું? રવિન્દ્રનાથ ટેગોર લખવાનું, પછી અલ્પવિરામ કરીને અ ગ્રેટ ઇન્ડિયન પોએટ, ફરીથી અલ્પવિરામ કરવાનું. એટલે આ આખો કર્તા બની ગયો. એકલું રવિન્દ્રનાથ ટેગોર હોય ને તો રવિન્દ્રનાથ ટેગોર પછી અલ્પવિરામ કરી અને અ ગ્રેટ ઇન્ડિયન પોએટ અલ્પવિરામ કરી, એટલે આખો કર્તા થયો. હવે કર્તા પછી સીધું શું આવે? ક્રિયાપદ આવે. એટલે વોન અ નોબલ પ્રાઇઝ આવે, કારણ કે હી એટલે કોણ? રવિન્દ્રનાથ ટેગોર, અ ગ્રેટ ઇન્ડિયન પોએટ એટલે હીની જગ્યાએ આવી ગયું. પછી વોન અ નોબલ પ્રાઇઝ, એમણે નોબલ પ્રાઇઝ જીત્યું. અહીંયા પણ આગળ છે કે હી વોન ઇટ, એટલે હી વોન નોબલ પ્રાઇઝ. એટલે આ શબ્દો રિપીટ થાય છે ને, એટલે આ શબ્દો રિપીટ થાય છે એટલે હી વોન ઇટ નીકળી જાય. સીધું જ આપણે પ્રીપોઝિશનથી જોડી દઈશું કે ફોર હિઝ ગીતાંજલિ. આખું વાક્ય શું બન્યું કે રવિન્દ્રનાથ ટેગોર અલ્પવિરામ અ ગ્રેટ ઇન્ડિયન પોએટ વોન અ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ. આવું બન્યું વાક્ય. ફરીથી જુઓ, આપણા વાક્ય અહીંયા લખેલું છે ને, તમે જોઈ શકો છો આ વાક્ય કે રવિન્દ્રનાથ ટેગોર જે શબ્દ હતો એનું એપોઝિશન, એટલે કે કોઈ વ્યક્તિ માટે કોઈ શબ્દ વપરાયો હોય ને તો એ વ્યક્તિ માટે વપરાયેલો શબ્દ આપણે અલ્પવિરામ કરીને મૂકી દેવાનો. આવી રીતે વ્યક્તિની જગ્યાએ કોઈ સ્થળ માટે પણ શબ્દ હોય તો સ્થળ માટે પણ શબ્દ હોય ને તો એ શબ્દને પણ આપણે એ રીતે લખી શકીએ છીએ. બરાબર? એટલે એ અલ્પવિરામ કરીને મૂકો એટલે આખો રવિન્દ્રનાથ ટેગોર અ ગ્રેટ ઇન્ડિયન પોએટ સુધી આખો કર્તા બની ગયો. કર્તા પછી આ ક્રિયાપદ આવ્યું વોન, પછી અ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ. તો આને એપોઝિશનથી જોડ્યું કહેવાય. આ આપણે સમજવાનું છે, ખાસ એપોઝિશન વાળા વાક્યો. બીજા વાક્યો પણ આપણે એપોઝિશન વાળા વાક્યોની પ્રેક્ટિસ કરીએ તો એ વાક્યો કેવા બને છે એ વાક્યો આપણે સમજીએ. અહીંયા એક છે, નેતાજી વોઝ ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી. નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝની વાત છે કે સુભાષચંદ્ર બોઝ જે હતા ને એ એક પાવરફુલ આર્મી એટલે કે શક્તિશાળી લશ્કર હતું. એ શક્તિશાળી લશ્કરના વડા હતા. હેડ એટલે વડા. હી ડાઈડ, એ મૃત્યુ પામ્યા. પણ કેવી રીતે? હી ડાઈડ લાઈક અ હીરો, એક હીરોના જેમ મૃત્યુ પામ્યા. અને હી ડાઈડ ઇન એન એર ક્રેશ, અને શેમાં મૃત્યુ પામ્યા રે? તો એર ક્રેશમાં. બરાબર? વિમાન દુર્ઘટના થઈ ને એમાં. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો જે નેતાજી છે
તો નેતાજી માટે કયો શબ્દ વપરાયો છે? ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી. તો નેતાજી માટે આ શબ્દ વપરાયો છે. તો આપણે એને એપોઝિશન તરીકે લઈશું ને, એટલે નેતાજી પછી અલ્પવિરામ કરીને લખવાનું ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી. આ આખો કર્તા થઈ ગયો, એટલે કે બીજા વાક્યમાં જે હી આવે છે ને એ હીની જગ્યાએ શું થઈ ગયું? કર્તા થઈ ગયો. આ નેતાજી અલ્પવિરામ ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી ડાઈડ. હવે અહીંયા હી ડાઈડ ફરીથી રિપીટ થાય છે, એટલે રિપીટ થતા શબ્દો આપણે નીકાળી દઈએ છીએ. એટલે કે નેતાજી અલ્પવિરામ ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી અલ્પવિરામ ડાઈડ લાઈક અ હીરો. એક હીરોના જેમ મૃત્યુ પામ્યા. પણ શેમાં? તો ઇન એન એર ક્રેશ. એર ક્રેશની વિમાન દુર્ઘટનામાં. અહીંયા હી ડાઈડ ફરીથી આવ્યું એટલે નીકળી જાય. રિપીટ થતા શબ્દો આપણે લેતા નથી, એટલે આખું વાક્ય આવું બન્યું: નેતાજી અલ્પવિરામ ધ હેડ ઓફ ધ પાવરફુલ આર્મી. આખો કર્તા બન્યો. બરાબર. પછી ક્રિયાપદથી જોડીએ: ડાઈડ લાઈક અ હીરો ઇન એન એર ક્રેશ. તો આને આપણે એપોઝિશન થી જોડ્યું કહેવાય. હવે બીજું એક વાક્ય આવું જોઈએ: શાહજહાં વોઝ ધ એમ્પેરર ઓફ ઇન્ડિયા. શાહજહાં શું હતો? ભારતનો સમ્રાટ હતો. બરાબર. એમ્પેરર, એમ્પેરર એટલે સમ્રાટ. હી બિલ્ટ ધ તાજમહલ. એમણે તાજમહેલ બંધાવ્યો. ધ તાજમહેલ ઇઝ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ. અને તાજમહેલ શું હતું? એક જગ વિખ્યાત ઇમારત. મોન્યુમેન્ટ એટલે ઇમારત. અને ઇટ ઇઝ ઓન ધ બેંક ઓફ ધ જમુના ઇન આગ્રા. અને ક્યાં આવેલું છે? તો આગ્રામાં આવેલી જમુના નદીના કિનારે આવેલું છે. હવે આપણે અહીંયા શાહજહાં માટે કયો શબ્દ વપરાયો છે? તો શાહજહાં માટે જે શબ્દ વપરાયો છે શું છે? ધ એમ્પેરર ઓફ ઇન્ડિયા. એટલે કે બીજા વાક્યમાં જે હી આવે છે ને એની જગ્યાએ શાહજહાં અલ્પવિરામ ધ એમ્પેરર ઓફ ઇન્ડિયા આટલું મૂકી દઈશું આપણે પહેલા. પછી બિલ્ટ ધ તાજમહેલ. એમણે તાજમહેલ બંધાવ્યો. બરાબર. હવે આપણે તાજમહેલ ફરીથી નહીં લખીએ, પણ અહીંયા જે તાજમહેલ છે એ નિર્જીવ વસ્તુ છે. એટલે એ નિર્જીવ વસ્તુ, જેમ આપણે આગળ ઈટ આવતું તો ઈટની જગ્યાએ વીચ લખતા ને, તો એવી જ રીતે અહીંયા તાજમહેલની જગ્યાએ પણ શું લખી દેવાનું? વીચ લખી દેવાનું. એટલે કે વિચ ઇઝ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ, કે જે એક જગ વિખ્યાત ઇમારત છે. પણ ક્યાં આગળ છે આ જગ વિખ્યાત ઇમારત? તો ઓન ધ બેંક ઓફ ધ જમુના ઇન આગ્રા. આગ્રામાં આવેલી જમુના નદીના કિનારે. એટલે આખું શું બન્યું? કે શાહજહાં અલ્પવિરામ ધ એમ્પેરર ઓફ ઇન્ડિયા. એટલે કે આજે શાહજહાં અલ્પવિરામ ધ એમ્પેરર ઓફ ઇન્ડિયા કહ્યું, આખું કર્તા બન્યું. પછી ક્રિયાપદ બિલ્ટ ધ તાજમહેલ. એમણે તાજમહેલ બંધાવ્યો. કે જે એવો અર્થ કરવો છે, એટલે વિચ ઇઝ અ વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ, કે જે જગ વિખ્યાત ઇમારત છે. અને ક્યાં આગળ છે આ જગ વિખ્યાત ઇમારત? તો ઓન ધ બેંક ઓફ ધ જમુના ઇન આગ્રા. તો આવી રીતે બનાવવાનું છે. બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ: વી વેન્ટ ટુ દિલ્હી. અમે દિલ્હી ગયા. દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. અને દિલ્હી શું છે? ભારતની રાજધાની છે. બરાબર. વી વેન્ટ ધેર ડ્યુરિંગ ધ ક્રિસમસ હોલિડેઝ. અને અમે ત્યાં ક્રિસમસની રજાઓ વખતે ગયા. અને અવર પર્પઝ વોઝ ટુ સી ધ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ. અમારો હેતુ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ એટલે કે ઐતિહાસિક ઇમારતો જોવાનો હતો. એટલે અહીંયા શેના માટે ગયા હતા? તો હેતુ બતાવી દીધો છે. હવે આપણે પહેલું અને બીજું વાક્ય જોડીએ તો શું થાય? વી વેન્ટ ટુ દિલ્હી. અહીંયા દિલ્હી શું છે? તો ધ કેપિટલ ઓફ ઇન્ડિયા છે ને, તો દિલ્હીનું એપોઝિશન આપણે મૂકી દેવાનું કે વી વેન્ટ ટુ દિલ્હી અલ્પવિરામ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. આ થઈ ગયું. હવે વી વેન્ટ ધેર નો અર્થ શું થાય? વી વેન્ટ ટુ દિલ્હી થાય ને, અને વી વેન્ટ ટુ દિલ્હી તો આગળ આવી ગયું છે, એટલે વી વેન્ટ ધેર નીકળી જાય. સીધું આ પ્રિપોઝિશન થી આપણે વાક્ય જોડી દઈશું. જે પ્રિપોઝિશન આપ્યું છે ને એ પ્રમાણે આપણે વાક્ય જોડી દઈએ. એટલે ડ્યુરિંગ ધ ક્રિસમસ હોલિડેઝ શેના માટે ગયા હતા? તો જે હેતુ બતાવવાનો છે તો ટુ થી હેતુ બતાવી શકાય. એટલે સીધું આ ચોથું વાક્ય તમે ટુ થી જોડી દેશો ને
એટલે હેતુ બતાવી શકાય છે. એટલે ટુ સી ધ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ. આખું વાક્ય શું બન્યું છે કે વી વેન્ટ ટુ દિલ્હી અલ્પવિરામ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. ક્યારે ગયા હતા? તો ડ્યુરિંગ ધ ક્રિસમસ હોલિડેઝ. અને શા માટે ગયા હતા? તો ટુ સી ધ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ. તો શું બન્યું આખું વાક્ય જુઓ. વી વેન્ટ ટુ દિલ્હી ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. એપોઝિશન આવી ગયું ને, દિલ્હીનું એપોઝિશન. પછી પ્રિપોઝિશનલ ફ્રેઝથી આપણે જોડી દીધું. એટલે કે ડ્યુરિંગ ધ ક્રિસમસ હોલિડેઝ. શેના માટે? તો ટુ સી ધ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ. તો આ રીતે એપોઝિશનથી વાક્યો જોડી શકાય. તમે જે આ વાક્યો સમજ્યા તો એ એપોઝિશન પ્રમાણે તમને ખ્યાલ આવી જાય. એપોઝિશન એટલે શું? તો કોઈ પણ નામ આપ્યું હોય તો એના માટે બીજો કયો શબ્દ વપરાયો છે, તો એ જે બીજો જે શબ્દ વપરાયો છે એ બીજો શબ્દ તમારે શોધી દેવાનો અને નામ પછી તરત જ આપણે અલ્પવિરામ કરી અને એ શબ્દ મૂકી દેવાનો. એટલે બીજું એક વાક્ય હોય તો એની અંદર જોઈન થઈ જાય અને એના પછી આપણે બાકીનું વાક્ય જોડવાનું. તો આ એપોઝિશન થયું. હવે આપણે જોઈએ ચોથા પ્રકારના વાક્યો. તો ચોથા પ્રકારના વાક્યો શેનાથી જોડવાના છે? તો હુ, whom, whose, which, that. આવા સંયોજકોથી પણ વાક્યો જોડી શકાય. હુ અને હુમ જે છે એ માણસો માટે, માણસની વાત હોય તો હુ અને હુમ આવે. કોઈનો સંબંધ બતાવવાનો હોય કે જેનું કે જેની એવો અર્થ કરવાનો હોય તો હુઝ આવે છે. અને which શબ્દ જે છે ને એ which શબ્દ કોઈ નિર્જીવ વસ્તુ હોય તો એના માટે which શબ્દ કે that શબ્દ વપરાય છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ બધાના શબ્દોના એક્ઝામ્પલ દ્વારા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે ધ બોય રેડ અ ટેલ. છોકરાએ એક વાર્તા વાંચી. ટેલ એટલે સ્ટોરી જે કહીએ છીએ ને આપણે વાર્તા, એ ટેલ. ઇટ વોઝ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ. અને એ જે વાર્તા હતી ને એ વાર્તા કોના વિશે હતી? એક હોશિયાર રાજકુમાર વિશે હતી. ક્લેવર યંગ પ્રિન્સ એટલે હોશિયાર રાજકુમાર. ધ પ્રિન્સ ડિફીટેડ એન ઇવિલ જાયન્ટ. ડિફીટેડ એટલે હરાવવું અને ઇવિલ જાયન્ટ એટલે દુષ્ટ રાક્ષસ. અને આ જે રાજકુમાર હતો એ રાજકુમારે દુષ્ટ રાક્ષસને હરાવ્યો અને ધ પ્રિન્સ એસ્કેપ્ડ ફ્રોમ હિમ. અને જે આ રાજકુમાર હતો ને એ રાજકુમાર એની પાસેથી છટકી ગયો. હવે જુઓ આપણે એવું કરવું છે ધ બોય રેડ અ ટેલ અને ઇટ વોઝ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ. આ બે વાક્યો છે. આ પહેલા બે વાક્યોને મારે જોડવા હોય કોઈ પણ પ્રકારના સંયોજક વગર તો તમને બધાને આવડે છે કે ધ બોય રેડ અ ટેલ અને ઇટ વોઝ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ. આ બંને શબ્દો, બંને વાક્યોને આપણે કોઈ પણ પ્રકારના સંયોજક વગર જોડવા છે તો તમે જોડી શકો છો. તમે વાક્ય વાંચો છો તરત તમને ખ્યાલ આવે છે કે એ બંનેનું ભેગું એક વાક્ય શું બને. તો વાક્ય કેવું બને છે? ધ બોય રેડ અ ટેલ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ. આપણે શીખી ગયા છીએ ને કે પ્રિપોઝિશનથી વાક્ય જોડી શકાય છે. એટલે પહેલું ને બીજાનું શું થયું? ધ બોય રેડ અ ટેલ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ. છોકરાએ એક હોશિયાર રાજકુમારની વાર્તા વાંચી. હવે અહીંયા પ્રિન્સ ફરીથી આવ્યું છે. હવે તમને અગાઉ પણ મેં કહ્યું કે કોઈ પણ વ્યક્તિની વાત હોય ને, કોઈ નામ, આગળ પ્રિન્સ આવી ગયું છે, ક્લેવર યંગ પ્રિન્સ આવી ગયું ને. હવે આ પ્રિન્સ છે, આપણે એવો અર્થ કરીએ છીએ કે છોકરાએ એક હોશિયાર રાજકુમારની વાર્તા વાંચી કે જેણે, હવે માણસોની વાત હોય અને કે જેણે એવો અર્થ કરવો હોય તો આપણે શેનાથી જોડીએ છીએ? માણસો માટે હુથી જોડીએ છીએ. એટલે શું થાય? હુ ડિફીટેડ એન ઇવિલ જાયન્ટ, કે જેણે એક દુષ્ટ રાક્ષસને હરાવ્યો. અને હવે ફરીથી એનું જ છે, ધ પ્રિન્સ વાળું જ વાક્ય છે એટલે પ્રિન્સ કાઢી દઈશું અને એન્ડથી વાક્ય જોડી દઈશું. એન્ડ પછી સીધું ક્રિયાપદથી વાક્ય જોડી દેવાનું. એટલે એન્ડ એસ્કેપ્ડ ફ્રોમ હિમ. ફરીથી જો આખું વાક્ય શું બન્યું? ધ બોય રેડ અ ટેલ અબાઉટ અ ક્લેવર યંગ પ્રિન્સ હુ ડિફીટેડ એન ઇવિલ જાયન્ટ એન્ડ એસ્કેપ્ડ ફ્રોમ હિમ. આ રીતે આખું વાક્ય બન્યું છે. અને આજ આપણે ધ્યાન રાખવાનું છે
જ્યાં સુધી સંયોજક વગર વાક્ય બનતું હોય ત્યાં સુધી આપણે સંયોજક વગર વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો, પણ પછી જ્યાં જ્યાં સંયોજકોની જરૂર પડે તો એવા માણસોની વાત હોય તો આપણે હુ અને હુમ મૂકી શકીએ, નિર્જીવ વસ્તુઓની વાત હોય તો આપણે વીચ પણ મૂકી શકાય છે. તો આવી રીતે આપણે વાક્યો બનાવવાના છે. હવે જે આ તમને ચોથો ટોપિક શીખવ્યો ને, તો આ ચોથા ટોપિકના પણ વાક્યો આપણે સમજીએ. બરાબર, જેટલી પ્રેક્ટિસ વધારે કરીશું, જેટલા વાક્યો વધારે સમજવાનો પ્રયત્ન કરીશું, એટલો આપણને વધારે ખ્યાલ આવશે. બરાબર, એટલે એક બીજું વાક્ય આપણે સમજીએ કે માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી. અહીંયા અ છે, એઝ લખાઈ ગયું છે, એ પણ આપણે સુધારી દઈએ એટલે તમને મુશ્કેલી ના પડે કે માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી આવશે. બરાબર, ઓકે થઈ ગયું. તો મારા દાદાએ અમને એક વાર્તા કહી. બરાબર, ટોલ્ડ અસ અ સ્ટોરી. મારા દાદાએ અમને વાર્તા કહી. ઇટ વોઝ અબાઉટ અ મેન. અને એ વાર્તા કોના વિશે હતી? એક માણસ વિશે હતી. શું કર્યું હતું માણસે? ધ મેન હેડ ગ્રેટ સ્ટ્રેન્થ. એ માણસ પાસે ખૂબ જ હિંમત હતી. અને હી હેડ ગ્રેટ કરેજ. અને એની પાસે ખૂબ જ તાકાત હતી. સ્ટ્રેન્થ એટલે તાકાત. અને હી હેડ ગ્રેટ કરેજ. અને એની પાસે હિંમત પણ હતી. હવે આપણે આને જોઈએ તો કેવું બને છે જુઓ. માય ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી એક વાક્ય છે, અને બીજું વાક્ય છે ઇટ વોઝ અબાઉટ અ મેન. આ બંને વાક્યોને મારે જોડીને એક વાક્ય બનાવવું છે. તમને બધાને આવડી ગયું ને? શું થાય? તો વાક્ય શું બનશે? માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી અબાઉટ અ મેન. થયું ને? માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી અબાઉટ અ મેન. હવે મેન આવ્યું છે, ફરીથી ધ મેન આવ્યું છે, તો એના માટે આપણે કયું સંયોજક લઈશું? હુ લઈશું ને. એટલે હુ હેડ ગ્રેટ સ્ટ્રેન્થ એન્ડ હવે અહીંયા હી હેડ ગ્રેટ, તો હી હેડ ગ્રેટ આગળ પણ આવી ગયું છે. એટલે રિપીટ થતા જે શબ્દો છે એ રિપીટ થતા શબ્દો આપણે કાઢી દઈએ છીએ ને. એટલે હુ હેડ ગ્રેટ સ્ટ્રેન્થ એન્ડ કરેજ. એન્ડ ગ્રેટ કરેજ લખશો તો પણ ચાલશે, અને એન્ડ કરેજ લખશો તો પણ ચાલશે. આખું વાક્ય શું બન્યું ફરીથી જુઓ. માય ગ્રેન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી અબાઉટ અ મેન. હવે અબાઉટ અ મેન પછી આપણે શું કરીશું? અહીંયા ધ મેનની જગ્યાએ હુ લઈશું. એટલે હુ હેડ ગ્રેટ સ્ટ્રેન્થ એન્ડ કરેજ. એટલે આવું વાક્ય બન્યું. મિત્રો ધ્યાન રાખવાનું, પહેલા શરૂઆતમાં આપણે સંયોજક વગર બનાવવાનો પ્રયત્ન કરવાનો, પછી સંયોજક મૂકવાની જરૂર પડે ત્યાં સંયોજક મૂકતા જવાના, અને આવી રીતે તમારું વાક્ય બને છે. બીજું એક વાક્ય આપણે જોઈએ, એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું વાક્ય, અ ગેંગ ઓફ રોબર્સ એન્ટર્ડ ધ વિલેજ. એટલે કે લૂંટારાઓની એક ટોળકી ગામમાં દાખલ થઈ. બીજું વાક્ય છે ધે એન્ટર્ડ ધ વિલેજ એટ મિડનાઇટ. અને ક્યારે દાખલ થઈ? મધ્યરાત્રિએ દાખલ થઈ. એમણે શું કર્યું? ધે સ્ટોલ અવે ધ પ્રોપર્ટી ઓફ ધ વિલેજર્સ. અને લૂંટારાઓની જે ટોળકી હતી ને, એ લૂંટારાઓની ટોળકી જે ગામડાના લોકો હતા ને, એ ગામડાના લોકોની બધી જ પ્રોપર્ટી, એમની જે બધી જ સંપત્તિ હતી એ સંપત્તિ ચોરી ગયા. અને ધ વિલેજર્સ વેર ફાસ્ટ અસ્લીપ. અને ક્યારે એ દાખલ થઈ? જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા. જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા એ સમય થયો. એટલે આપણે આનું સિન્થેસિસ બનાવીએ ને તો શરૂઆત એવી રીતે કરીશું કે જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે, અને જ્યારે ત્યારે એવો શબ્દનો આપણે ઉચ્ચાર કરવો હોય ને, એવું ગુજરાતી કરીએ તો જ્યારે ત્યારે માટે કયો શબ્દ આપણે મૂકીએ છીએ? વેન મૂકીએ છીએ ને. તો આપણે વેન થી કરીશું કે વેન ધ વિલેજર્સ વેર ફાસ્ટ અસ્લીપ અલ્પવિરામ. એટલે કે જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે શું થયું? તો અલ્પવિરામ કરીને લખવાનું, અ ગેંગ ઓફ રોબર્સ એન્ટર્ડ ધ વિલેજ. એક લૂંટારાઓની ટોળકી ગામમાં દાખલ થઈ. હવે અહીંયા આપ્યું છે ધે એન્ટર્ડ ધ વિલેજ એટ મિડનાઇટ. તો ધે એન્ટર્ડ ધ વિલેજ આપ્યું છે, અહીંયા ધે એન્ટર્ડ ધ વિલેજ આવી જ ગયું ને. ધે એટલે શું?
અ ગેંગ ઓફ રોબર્સ. આ શબ્દો રિપીટ થાય છે ને, તો આ જે રિપીટ થતા શબ્દો છે એ આપણે નીકાળી દેવાના છે. એટલે સીધું વાક્ય ક્યાંથી જોડાશે? એટ મિડનાઇટ, મધ્યરાત્રિએ. એટલે શું બન્યું અહીંયા સુધીનું વાક્ય? તો વેન ધ વિલેજર્સ વેર ફાસ્ટ અસ્લીપ, જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અલ્પવિરામ a gang of robbers entered the village at midnight, મધ્યરાત્રિએ લૂંટારાઓની ટોળકી ગામમાં દાખલ થઈ. પછી અહીંયા શું છે? they stole away the property of the villagers. અહીંયા they એટલે કોણ? તો ગેંગ ઓફ રોબર્સ થયું ને. હવે ગેંગ ઓફ રોબર્સ લૂંટારાઓની ટોળકી, એ લૂંટારાઓની ટોળકી શું થયું? સજીવ થયું ને. તો આપણે માણસોની વાત છે એટલે અહીંયા હુથી જોડી દેવાનું. who stole away the property of the villagers. આવું બને ને. તો ફરીથી આપણે જુઓ વાક્ય શું બન્યું? તો વાક્ય એવું બન્યું કે when the villagers were fast asleep, અલ્પવિરામ, જ્યારે ગામડાના લોકો ગાઢ નિંદ્રામાં હતા. એ આપણે સમય પહેલો લઈ લીધો ને, સમય પહેલો લઈ લીધો. પછી જુઓ આગળ શું છે? a gang of robbers entered the village at midnight, કારણ કે they entered the village રિપીટ થાય છે એટલે આપણે સીધું at midnight થી જોડી દીધું. પછી they છે અને they માણસોની વાત છે એટલે who થી જોડ્યું. who stole away the property of the villagers. આ રીતે વાક્ય બન્યું છે. ત્રીજું એક વાક્ય જોઈએ. the ancient books of the Hindus have been preserved by persons. The ancient books of the Hindus એટલે હિન્દુઓના પ્રાચીન પુસ્તકો. એન્શિયન્ટ એટલે પ્રાચીન. જે હિન્દુઓના પ્રાચીન પુસ્તકો હતા ને, have been preserved. preserved એટલે સાચવણી કરવી. એ પ્રાચીન પુસ્તકોની સાચવણી કરવામાં આવે છે. કોના દ્વારા? બાય પર્સન્સ, અમુક વ્યક્તિઓ દ્વારા. કેવી રીતે? they have been preserved with great care, અને ખૂબ જ કાળજીપૂર્વક એની સાચવણી કરવામાં આવે છે. This has been done by some learned persons, અને આ કોના દ્વારા કરવામાં આવે છે? અહીંયા ખાલી એકલું પર્સન્સ આપ્યું છે પણ પાછળ ચોખવટ કરી છે કે અમુક જે લર્નેડ પર્સન્સ છે ને, એ લર્નેડ પર્સન્સ દ્વારા, એટલે વિદ્વાન જે વ્યક્તિઓ છે એના દ્વારા. અને these learned persons are the guardians of faith, અને આ ધર્મના રક્ષક છે. હવે આપણે પહેલું વાક્ય અને બીજું વાક્ય જોડવું છે. તો શું થાય છે? the ancient books of the Hindus have been preserved. જે પ્રાચીન પુસ્તકો છે ને હિન્દુઓના, એ સાચવવામાં આવે છે. અત્યારે આપણે બાય પર્સન્સ અત્યારે લેતા નથી, કારણ કે અહીંયા પાછળ પણ આપણને આપ્યું છે ને બાય સમ લર્નેડ પર્સન્સ, એટલે આપણે પાછળ જ રાખીએ છીએ એમને. એટલે કારણ કે બાય સમ લર્નેડ પર્સન્સ આપણે પાછળ લખવાનું છે એટલે આ બાય પર્સન્સ આગળ લખતા નથી, સીધું બીજું વાક્ય જોડી દઈએ. એટલે શું થાય? the ancient books of the Hindus have been preserved preserved, પછી સીધું લખી દઈએ with great care, ખૂબ જ કાળજીપૂર્વક સાચવવામાં આવે છે. કોના દ્વારા? તો એ ત્રીજા વાક્યમાંથી લઈએ. by some learned persons, અમુક વિદ્વાનો દ્વારા. હવે these learned persons એટલે વ્યક્તિની વાત થઈ, અને વ્યક્તિની વાત થઈ એટલે these learned persons ની જગ્યાએ આપણે શું મૂકીએ? તો એની જગ્યાએ આપણે who મૂકી દઈએ. તો who are the guardians of faith, એવું બન્યું. આખું વાક્ય શું બન્યું? ફરીથી જુઓ. the ancient books of the Hindus have been preserved, એટલે કે હિન્દુઓના પવિત્ર પુસ્તકો સાચવવામાં આવે છે. કેવી રીતે? with great care, એટલે કે ખૂબ જ કાળજી દ્વારા. કોના દ્વારા? તો by some learned persons, અમુક વિદ્વાન માણસો દ્વારા. અને હવે વિદ્વાન માણસોની ફરીથી વાત છે એટલે આપણે who મૂકી દઈએ, કે જે, એટલે કે who are the guardians of faith. એટલે કે આ રીતનું એ વાક્ય બને છે. તો આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. બરાબર છે? તો આજે પણ મેં તમને બીજા બે પ્રકારના વાક્યો શીખવ્યા છે. આ જે બે પ્રકારના વાક્યો છે એ બંને પ્રકારના વાક્યો તમારે ફરીથી સમજી લેવાના, વારંવાર રિપીટેશન કરવાનું, વારંવાર પુનરાવર્તન કરવાનું, અને એવી રીતે પુનરાવર્તન કરી આ નિયમો પણ લખવાના સાથે સાથે, અને પ્રેક્ટિસ કરીને સમજવાના કે કેવી રીતે આ બધા વાક્યો જોડાયા છે. અને આવું સમજશો ને બેટા, તો આમાં તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. બરાબર છે? તો હું આશા રાખું છું કે આજે તમને આ જે ટોપિક શીખવાડ્યો છે
એ ટોપિકમાં, બંને ટોપિકમાં તમને ખૂબ સારી સમજણ પડી ગઈ હશે. સમજણ ના પડે તો તમે ફોન કરીને પણ મને પૂછી શકો છો, બરાબર. પણ જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી આપણે આનો પીછો છોડવાનો નથી, કારણ કે 3 માર્કનો ટોપિક છે, ખૂબ જ ઈઝી ટોપિક છે, રોકડા માર્કનો ટોપિક છે. અને ઇંગ્લિશમાં તમારે વધારે માર્ક્સ મેળવવા હોય ને બોર્ડની પરીક્ષામાં, તો તમારે તમારું ગ્રામર પરફેક્ટ હોવું જોઈએ. જેનું ગ્રામર જેટલું વધારે પરફેક્ટ હશે એ સારામાં સારા માર્ક્સ મેળવી શકશે. ટેક્સમાં તો તમારે માર્ક્સ આવવાના જ છે, કારણ કે ટેક્સમાં તો પેરેગ્રાફ આપ્યો હશે ને એના ઉપરથી પ્રશ્નો લખવાના છે, એટલે એમાં તો માર્ક્સ મળવાના જ છે તમને. પરંતુ સાથે સાથે ગ્રામરમાં જેટલું વધારે સ્કોરિંગ કરશો ને તમે, એટલું તમે વધારે માર્ક્સ મેળવી શકશો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર. તો આજે આટલું રાખું છું. થેન્ક યુ વેરી મચ.